Hello, dear students. My name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear officers, આપણે મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી જે પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં ઉપસ્થિત થયા છીએ. આ પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશને શોર્ટમાં પ્રોજેક્ટ સીડી તરીકે આપણે ઓળખીએ છીએ અને આજે પ્રોજેક્ટ સીડી અંતર્ગત લેક્ચર નંબર 49 આપણે ડિસ્કસ કરવાનો છે. આજનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે બીકોઝ આજે હું તમને કોન્સેપ્ટ સમજાવવાનો છું કે જ્યારે અંગ્રેજી ભાષામાં ક્રિયા ચાલુ હોય તો એને બે કાળમાં લખી શકાય, એક ચાલુ કાળ અને એક ચાલુ પૂર્ણ કાળ. તો જ્યારે ચાલુ ક્રિયા છે તો એને ક્યારે ચાલુ કાળમાં લખવી ને ક્યારે ચાલુ પૂર્ણ કાળમાં લખવી, એ બંને વચ્ચેનો જે કોન્સેપ્ટ છે ને જે ડિફરન્સ છે એ આપણે સમજવાનો છે. સો એટલા માટે આજના લેક્ચરનું નામ રાખેલું છે ડિફરન્સ બિટવીન કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સને ગુજરાતીમાં કહેવાય ચાલુ કાળ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને કહેવાય ચાલુ પૂર્ણ કાળ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ અને ટેન્સ એટલે કાળ, એટલે ગુજરાતીમાં શું કહેવાશે? ચાલુ પૂર્ણ કાળ. આ બંને વચ્ચેનો શું ડિફરન્સ છે એનો કોન્સેપ્ટ આપણે શીખવાનો છે. તો પ્લીઝ 5 મિનિટ ધ્યાન આપજો, તમને 5 મિનિટમાં આવડી જશે. ડન. જો તમે અત્યાર સુધી 48 લેક્ચર્સ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે, એ જોયેલા ના હોય તો આજે જ તમે વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર પ્લેલિસ્ટ બનેલું છે પ્રોજેક્ટ સીડી નામનું, ત્યાં જઈને તમે જોઈ શકો છો. રેડી? તો વેરી ફર્સ્ટ માની લઈએ કે આપણે કોઈ વાક્ય લખવું છે અંગ્રેજી ભાષામાં, એમાં આપણે ક્રિયા ચાલુ બતાવવાની છે. શું બતાવવાની છે? ચાલુ. તો જો વાક્યમાં ચાલુ ક્રિયા દર્શાવવાની હોય તો આજ પછી તમારા માઇન્ડમાં હંમેશા બે કાળ આવવા જોઈએ. ચાલુ ક્રિયા માટે કાં તો ચાલુ કાળ આવશે કાં તો ચાલુ પૂર્ણ કાળ આવશે. 1 સેકન્ડ. કાં તો ચાલુ કાળ આવશે કાં તો ચાલુ પૂર્ણ કાળ આવશે. આવું યાદ રાખવાનું છે. ડન. જ્યારે અંગ્રેજી ભાષામાં ક્રિયા કેવી લખવી હોય? ચાલુ. ત્યારે ચાલુ ક્રિયા લખવા માટે કેટલા કાળ? બે કાળ. કયા? ચાલુ કાળ અને ચાલુ પૂર્ણ કાળ. હવે પ્રશ્ન એ છે કે સર ક્યારે ક્રિયા ચાલુ કાળમાં લખાય ને ક્યારે ક્રિયા ચાલુ પૂર્ણ કાળમાં લખાય? તો એના માટેનો કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ એવો છે કે જો તમારે વાક્યની અંદર ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવવો હોય, બસ અગેન વાક્યમાં ક્રિયાની શરૂઆતનો શું બતાવવું હોય? ચોક્કસ સમય, એટલે કે ક્રિયા ક્યારે શરૂ થઈ છે એનો ચોક્કસ સમય બતાવવો હોય, અથવા તો ક્રિયા જેટલા સમય સુધી ચાલુ હોય તે ક્રિયાનો શું બતાવવો હોય? સમયગાળો. ફરીથી બોલું, ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય દર્શાવવાનો હોય અથવા ક્રિયાનો સમયગાળો દર્શાવવાનો હોય તો ફ્રેન્ડ્સ તમારે એ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં લખવું પડશે. કયા કાળમાં? ચાલુ પૂર્ણ કાળમાં. 1 સેકન્ડ. ક્રિયા તમારી કેવી છે? ચાલુ. ચાલુ ક્રિયા છે તે ઉપરાંત વાક્યમાં શું લખવું છે? ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય અથવા તો ક્રિયાનો સમયગાળો એવું લખવાનું હોય, એવું દર્શાવવાની ઈચ્છા હોય તો વાક્ય કયા કાળમાં આવે? ચાલુ પૂર્ણ કાળમાં. પરંતુ જો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવો નથી, ક્રિયાનો સમયગાળો લખવાની ઈચ્છા નથી, દર્શાવવાની ઈચ્છા નથી, તો પછી એ ચાલુ પૂર્ણ કાળમાં નહીં લખાય. તો પછી એ કેસમાં ચાલુ કાળમાં વાક્ય લખવું પડશે. તો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય અથવા ક્રિયા જેટલા સમય સુધી ચાલુ હોય તે સમયગાળો દર્શાવવાનો ના હોય તો આ પોઈન્ટને સમજો. શું લખ્યું છે? ના હોય તો વાક્ય આવશે કયા કાળમાં? ચાલુ કાળમાં. તો એકદમ સિમ્પલ કરીએ. ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો આ બંનેમાંથી દર્શાવવાનું કંઈક હોય અને ક્રિયા ચાલુ હોય તો એ ચાલુ પૂર્ણ કાળમાં આવશે. અને જો ક્રિયામાં તમારે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે ક્રિયાનો સમયગાળો દર્શાવવો નથી તો ચાલુ ક્રિયાને બતાવવા માટે એક જ કાળ આવશે. કયો કાળ? ચાલુ કાળ. રેડી છે? તો આ ડિફરન્સ છે. હવે સર ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય અને સમયગાળો છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો એ વાક્યને વાંચવાનું. વાક્યને વાંચીને તમને આઈડિયા આવી જશે. તો પ્રેક્ટિસ કરીએ આપણે. જેમ કે અહીંયા એક વાક્ય છે, હું 2 કલાકથી આ પુસ્તક વાંચી રહ્યો છું, અને બીજું વાક્ય છે, હું આ પુસ્તક વાંચી રહ્યો છું. આ બંને વાક્ય પહેલા તો કયા કાળમાં છે જોઈ લઈએ. તો કાળ નક્કી કરવા માટે છેલ્લો શબ્દ જોવું પડશે. તો અહીંયા છે છું અને અહીંયા બી છે છું. જ્યારે ગુજરાતીમાં છું છે, છીએ, છો આવું લખેલું હોય તો એ વાક્ય થશે કયા કાળનું? વર્તમાન કાળનું. તો બેઝિકલી આ વાક્ય છે વર્તમાન કાળમાં. કયા કાળમાં છે દોસ્તો? વર્તમાન કાળમાં. હવે વર્તમાન કાળમાં ક્રિયા કેવી છે એના વિશે વાત કરી લઈએ. તો વાંચી રહ્યો છું, વાંચી રહ્યો છું. જ્યારે ક્રિયામાં રહી, રહ્યા, રહ્યો, રહ્યું આવા શબ્દો લખેલા હોય ને મિત્રો, ત્યારે એ ક્રિયા ચાલુ માનવામાં આવે. એટલે કે અહીંયા કોન્સેપ્ટ એવો થાય છે કે વર્તમાન કાળની ક્રિયા કેવી બતાવી છે? ચાલુ. હવે જ્યારે ચાલુ ક્રિયા બતાવી હોય ત્યારે મગજમાં બે કાળ આવે, કાં તો ચાલુ કાળ કાં તો ચાલુ પૂર્ણ કાળ. હવે ચેક કરવું પડશે વાક્યમાં ક્રિયાની શરૂઆતનો સમય કે પછી ક્રિયાનો સમયગાળો લખવાનો હોય તો વાક્ય આવશે ચાલુ પૂર્ણ કાળમાં,
જો એ લખવાનું નહીં હોય તો વાક્ય આવશે ચાલુ કાળમાં. તો ચેક કરીએ. હું 2 કલાકથી આ પુસ્તક વાંચી રહ્યો છું. તો પુસ્તક વાંચવાની ક્રિયા કેટલા સમયથી ચાલુ છે? 2 કલાકથી. તો 2 કલાક એ ક્રિયાનો શું થઈ ગયો? સમયગાળો. તો આ વાક્યની અંદર સમયગાળો લખવાનો છે અને સમયગાળો લખવાનો હોય ને તો ચાલુ ક્રિયા ખાલી ચાલુ કાળમાં ના આવે. ચાલુ ક્રિયા લખવા માટે બને ચાલુ પૂર્ણકાળ. તો અહીંયા આવશે ચાલુ પૂર્ણકાળ અને આખું નામ બોલવું હોય તો આખું નામ બોલાશે ચાલુ પૂર્ણ અને કયા કાળમાં લખવું છે? વર્તમાન કાળ. તો આ વાક્ય લખવામાં આવશે કયા કાળમાં? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. કન્ફર્મ છે? ઓકે. છું વર્તમાન કાળ છે, રહ્યો એટલે ક્રિયા ચાલુ છે. હવે જોઈએ કે સમયગાળો કે ચોક્કસ સમય દર્શાવવાનો છે કે નહીં. તો હું આ પુસ્તક વાંચી રહ્યો છું. એમાં ક્યાંય બી એવું લખ્યું છે કે વાંચવાની ક્રિયા કેટલા સમયથી ચાલુ છે, કેટલા વાગ્યાથી ચાલુ છે, એવું ક્યાંય ઇન્ફોર્મેશન છે? ના. તો ક્રિયાનો સમયગાળો કે ચોક્કસ સમય લખવાનો નથી. તો આ ચાલુ પૂર્ણકાળમાં નહીં લખાય, આ ખાલી ચાલુ કાળમાં લખાશે. તો એટલા માટે આ વાક્ય બનશે ચાલુ અને છું છે એટલે વર્તમાન કાળ. તો કયા કાળમાં વાક્ય લખાય? ચાલુ વર્તમાન કાળ. રેડી છે? ચાલુ વર્તમાન કાળ. કન્ફર્મ? કોઈ ડાઉટ? નો ડાઉટ. ચલો નેક્સ્ટ પ્રેક્ટિસ કરીએ. તે સવારથી જ ભોજન બનાવી રહી હતી. તો જોઈએ આ શું આવ્યું? હતી એટલે વાક્ય થઈ ગયું શેમાં? ભૂતકાળમાં. ડન. અને બનાવી રહી હતી તો રહી રહ્યું રહ્યા આવ્યું એટલે ક્રિયા કેવી થઈ? ચાલુ. જ્યારે અંગ્રેજી ભાષામાં ચાલુ ક્રિયા લખવી એટલે મગજમાં આવવા જોઈએ 2 કાળ, ચાલુ કાળ ને ચાલુ પૂર્ણ કાળ. હવે ચેક કરીએ કે વાક્યમાં ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો લખેલો હોય તો આપણે ચાલુ પૂર્ણ કાળમાં લખવામાં આવશે, નહીં લખેલો હોય તો ચાલુ કાળમાં લખવામાં આવશે. તો ભોજન બનાવવાની ક્રિયા ક્યારથી ચાલુ છે? તો સવારથી. તો આ એની ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે. ક્યારથી શરૂ છે? સવારથી. તો ચોક્કસ સમય લખેલો છે એટલે આ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં લખાશે. તો આ ત્રણેય શબ્દોને ભેગા કરો તો શું બને? ચાલુ પૂર્ણ ભૂતકાળ. શું બને? ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી? તે ભોજન બનાવી રહી હતી. તો હતી આવ્યું એટલે ભૂતકાળ છે. રહી આવ્યું એટલે ક્રિયા ચાલુ છે. હવે ચેક કરો. ક્રિયાનો સમયગાળો કે ચોક્કસ સમય એવું કોઈ માહિતી છે? તે ભોજન બનાવી રહી હતી. ક્યારથી બનાવી રહી હતી? કેટલા વાગ્યાથી બનાવી રહી હતી? કોઈ માહિતી નથી. એટલે કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો દર્શાવવાનો નથી. ના દર્શાવવાનો તો ખાલી ચાલુ કાળમાં આવે. એ કેસમાં ચાલુ પૂર્ણ કાળમાં લખાશે નહીં. તો બંને શબ્દોને ભેગું કરો તો કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ. કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ. નેક્સ્ટ. તેઓ 1 કલાકથી ક્રિકેટ રમી રહ્યા હશે. તો વાતમાં લખેલો કાળ કયો છે? પહેલા જુઓ. આ શું લખ્યું છે? હશે. હશે પરથી ખબર પડે કે આ વાક્ય છે કયા કાળમાં? ભવિષ્યકાળમાં. રેડી? હવે ભવિષ્યકાળમાં ક્રિયા કેવી છે એના વિશે જાણી લઈએ. તેઓ 1 કલાકથી ક્રિકેટ રમી રહ્યા હશે. તો રમી રહ્યા, રહ્યું રહ્યા, રહી આવ્યું તો ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. હવે ચેક કરો. ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો દર્શાવવાનો હોય તો ચાલુ પૂર્ણ કાળમાં આવશે, દર્શાવવાનો નહીં હોય તો ચાલુ કાળમાં આવશે. પૂછો ક્યારથી ક્રિકેટ રમી રહ્યા છે? તો 1 કલાકથી. તો આ ક્રિકેટ રમવાની ક્રિયાનો શું છે? સમયગાળો. અને સમયગાળો કે ચોક્કસ સમય દર્શાવવાનો હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં લખાય. તો આ ત્રણેય શબ્દને ભેગું કરીએ તો નામ બને શું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ડન. તો હું તમને પહેલાં શીખવાડી રહ્યો છું કે ગુજરાતી ભાષામાં તમે જે વાક્ય વિચારીને બેઠા છો એ વાક્યને અંગ્રેજીમાં કયા કાળમાં એક્ઝેક્ટલી લખવામાં આવે છે. પછી આપણે આના પછીના લેક્ચરમાં દરેક કાળની વાક્ય રચના શીખીશું. કયા કાળની? તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની, ચાલુ પૂર્ણ ભૂતકાળની અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની. રેડી છે? આ દરેક કાળની વાક્ય રચના બી શીખીશું. અને બધા ચાલુ કાળની તો વાક્ય રચના પ્લસ 5 પેરેગ્રાફ તો ઓલરેડી પ્રોજેક્ટ સીડીમાં અગાઉના લેક્ચરમાં મેં શીખવાડેલા છે. રેડી? તો તમે ત્યાંથી બી જોઈ શકો છો. તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. તો હશે એટલે ભવિષ્યકાળ. રહ્યા એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. હવે ચેક કરો કે આ જે ચાલુ ક્રિયા છે એમાં ક્રિયાની શરૂઆત ચોક્કસ સમય કે સમયગાળો લખવાનો છે. તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. ક્યારથી રમી રહ્યા હશે? ખબર નહીં. કેટલા સમયગાળાથી રમી રહ્યા છે? ખબર નહીં. તો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો દર્શાવવાનો નથી. તો આ ક્રિયા ચાલુ પૂર્ણ કાળમાં નહીં લખાય, માત્ર ચાલુ કાળમાં લખાશે. તો અહીંથી ઉઠાવું ચાલુ ને અહીંથી ઉઠાવું ભવિષ્ય. તો અહીંથી વાક્ય કયા કાળમાં બને? ચાલુ ભવિષ્ય કાળમાં. રેડી છે? ઓકે. નેક્સ્ટ. તેઓ ઘણા સમયથી બસની રાહ જોઈ રહ્યો. તે ઘણા સમયથી બસની રાહ જોઈ રહ્યો છે. ઓકે. આ વાક્ય કયા કાળમાં લખાશે તમે મને કમેન્ટમાં જણાવો. મહેરબાની કરીને કમેન્ટ કરજો તો મને આઈડિયા આવશે કે તમને હું જે કોન્સેપ્ટ સમજાવું છું એ ક્લેરિટીમાં આવે છે કે નહીં. તે ઘણા સમયથી બસની રાહ જોઈ રહ્યો છે.
તો સૌથી પહેલા કાળ નક્કી કરીએ. છે એટલે વર્તમાન કાળ, રહ્યો એટલે ક્રિયા થઈ ગઈ ચાલુ. હવે ચાલુ ક્રિયા હોય તો કાં તો ચાલુ કાળમાં આવે કાં તો ચાલુ પૂર્ણ કાળમાં આવે. તો ચેક કરો કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો લખવાનો છે. પૂછો તે ક્યારથી બસની રાહ જોઈ રહ્યો છે? તો ઘણા સમયથી. તો ઘણા સમયથી એ ક્રિયાનો શું છે? સમયગાળો. અને સમયગાળો કે ચોક્કસ સમય લખવાનો હોય તો ક્રિયા ખાલી ચાલુ કાળમાં ન લખાય, એને લખવું પડે શું? ચાલુ પૂર્ણ કાળમાં. તો આ બંને ત્રણેય શબ્દોને ભેગા કરો, ચાલુ, પૂર્ણ અને વર્તમાન કાળ, ત્રણેયને ભેગું કરો તો એક કાળનું નામ બને, જેને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. રેડી છે? ઓકે. તો વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખવા છે. જો આ વાક્યને આ રીતે લખેલું હોય, તે બસની રાહ જોઈ રહ્યો છે. છે એટલે વર્તમાન કાળ, રહ્યો એટલે ક્રિયા ચાલુ છે. હવે પૂછો કે બસની રાહ જોવાની ક્રિયા કેટલા વાગ્યાથી ચાલુ છે? કોઈ માહિતી દર્શાવેલી નથી. કેટલા સમયથી ચાલુ છે? કોઈ માહિતી નથી. એટલે કે ક્રિયાની શરૂઆતનો સમય કે ચોક્કસ સમય આપેલો નથી. એટલે ક્રિયા ચાલુ પૂર્ણ કાળમાં લખાશે નહીં, માત્ર ચાલુ કાળમાં લખાશે. અને આ બંને શબ્દને ભેગા કરીશું તો એક કાળનું નામ બનશે, જેને કહેવાશે ચાલુ વર્તમાન કાળ. રેડી છે? ઓકે. તમારી વારી આવી ફરીથી. તમારે આ વાક્ય કયા કાળમાં લખવાનું છે અને એના પછી આ વાક્ય કયા કાળમાં લખવાનું છે? બંને વાક્ય કયા કાળમાં લખવાનું છે તમે મને કમેન્ટ કરીને જણાવો. તો આઈ હોપ તમે મને કમેન્ટ કરી દીધી હશે મિત્રો. ધ્યાન આપજો. અમે ગયા અઠવાડિયાથી અંગ્રેજી શીખી રહ્યા હતા. તો અહીંયા જોયો શબ્દ શું? હતા. હતા પરથી ખબર પડી કે આ વાક્ય તો છે કયા કાળનું? ભૂતકાળનું. અંગ્રેજી શીખી રહ્યા હતા તો રહ્યા, રહી, રહ્યો આવું તો ક્રિયા કેવી થઈ જાય? ચાલુ. હવે ચાલુ ક્રિયામાં જો સમયગાળો કે ચોક્કસ સમય લખવાનો હશે તો ચાલુ પૂર્ણ કાળ, લખવાનો નહીં હોય તો ખાલી ચાલુ કાળ. તો ચેક કરો ક્યારથી અંગ્રેજી શીખી રહ્યા હતા? તો ગયા અઠવાડિયાથી. આ શું છે? ક્રિયાનો સમયગાળો છે. ક્રિયાનો સમયગાળો બતાવેલો હોય દોસ્તો તો ફ્રેન્ડ્સ આપણે ચાલુ કાળમાં નહીં, કયા કાળમાં લખવું પડે? ચાલુ પૂર્ણ કાળમાં. તો આ ત્રણેય શબ્દને ભેગું કરી તો નામ બને ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી? ઓકે. અમે અંગ્રેજી શીખી રહ્યા હતા. આનો બી તમે કમેન્ટ કરી દીધો હશે આન્સર. આઈ હોપ તમારો આન્સર સાચો હોય. હતા એટલે દોસ્તો થશે ભૂતકાળ ને રહ્યા એ ક્રિયા છે ચાલુ દર્શાવે છે. હવે પૂછો ચાલુ ક્રિયા કેટલા સમયથી છે કાં તો કેટલા ક્યારથી છે એ તમને કોઈ માહિતી આપી છે? અમે અંગ્રેજી શીખી રહ્યા હતા. ક્યારથી? ખબર નથી. કેટલા સમયગાળાથી? ખબર નથી. તો એવી કોઈ માહિતી દર્શાવેલી નથી. જો ક્રિયાની શરૂઆતનો સમય કે ચોક્કસ સમય દર્શાવેલો ના હોય, ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે ક્રિયાનો સમયગાળો દર્શાવેલો ના હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં લખાશે નહીં. એ વાક્ય માત્ર ચાલુ કાળમાં લખાશે. તો બંને શબ્દને ભેગું કરો તો કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ. રેડી છે દોસ્તો? બાળક 10 મિનિટથી રડી રહ્યું હશે અને બાળક રડી રહ્યું હશે. આ વાક્ય કયા કાળમાં લખાશે એ તમે મને જણાવો. બાળક 10 મિનિટથી રડી રહ્યું હશે અને બાળક રડી રહ્યું હશે. કમેન્ટ કરો ફટોફટ મિત્રો. તો ચલો તમારા આન્સર આવી ગયા હશે. હવે જોઈ લઈએ. આ શું લખ્યું છે? હશે. હશે. તો હશે આવ્યું એટલે ખબર પડી ગઈ કે આ વાક્ય બંને બે કયા કાળમાં છે? ભવિષ્યકાળમાં. હવે રડી રહ્યું હશે તો રહ્યું આવ્યું એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. તો આ બંને બે પાછી ક્રિયાઓ કેવી છે વાક્યમાં? ચાલુ છે. હવે ચેક કરીએ કે રડવાની ક્રિયા કેટલા સમયથી ચાલુ છે કાં તો ક્યારથી ચાલુ છે એવી કોઈ માહિતી દર્શાવવાની છે. તો અહીંયા લખ્યું છે શું? 10 મિનિટથી. તો આ રડવાની ક્રિયાનો શું છે? સમયગાળો. સમયગાળો લખવાનો હોય તો ફ્રેન્ડ્સ તમારે એ ખાલી ચાલુ કાળમાં નહીં લખાય. તમારે એને લખવા માટે કાળ આવશે. કયું? ચાલુ પૂર્ણ કાળ. તો આ ત્રણેય શબ્દોને ભેગું કરો તો કયો કાળ થાય? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચલો રડવાની ક્રિયા ચાલુ છે પણ ક્યારથી રડી રહ્યો છે? કેટલા વાગ્યાથી? કેટલા સમયથી? એવું કોઈ માહિતી છે? ના. તો આને ચાલુ પૂર્ણ કાળમાં ના લખાય, આને માત્ર ચાલુ કાળમાં લખાશે. અને હશે એટલે ભવિષ્યકાળ છે. તો બંને શબ્દોને ભેગું કરો તો કયો કાળ થાય? ચાલુ ભવિષ્યકાળ. રેડી છે દોસ્તો? ઓકે. તે 5 વર્ષથી અહીં કામ કરી રહી છે. કમેન્ટ કરીને જણાવો કે કયા કાળમાં લખાશે. કમ ઓન ક્વિક ફ્રેન્ડ્સ. તો જોઈએ આ શું લખ્યું છે? એટલે વર્તમાન કાળ. કામ કરી રહી છે તો કામ કરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. હવે ચાલુ ક્રિયાનો સમયગાળો કે ચોક્કસ સમય દર્શાવવાનો છે. જોઈ લો 5 વર્ષથી કામ કરી રહી છે તો આ ક્રિયાનો શું છે? સમયગાળો. સમયગાળો લખવાનો તો આવશે ચાલુ પૂર્ણ કાળ. કયો કાળ? ચાલુ પૂર્ણ કાળ. આ ત્રણેય શબ્દોને ભેગું કરો તો કયું નામ બને? કમેન્ટ કરીને જણાવો. તો નામ બનશે ફ્રેન્ડ્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ.
તે અહીં કામ કરી રહી હતી. તો હતી એટલે તમારા માટે થશે શું? ભૂતકાળ. કામ કરી રહી તો રહી રહ્યા રહ્યું આવ્યું એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. હવે વિચારો, આ જે ક્રિયા છે એમાં એની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો એવું કંઈ દર્શાવવાનું છે? ના, એવું કંઈ દર્શાવવાનું નથી. અને એવું દર્શાવવાનું ના હોય તો ફ્રેન્ડ્સ ચાલુ પૂર્ણકાળમાં લખાશે નહીં. એ કયા કાળમાં લખાશે? ચાલુ કાળમાં. રેડી? આ બંને શબ્દને ભેગા કરો તો કયો કાળ થાય? ચાલુ, ભૂતકાળ. તો આ વાક્ય લખવામાં આવશે ચાલુ ભૂતકાળમાં. સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તો છે એટલે વર્તમાન કાળ. ને રહી રહ્યા રહ્યું આવ્યું એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. તો આ ક્રિયા છે ચાલુ. હવે પૂછો, વરસાદ પડવાની ક્રિયા કેટલા વાગ્યાથી ચાલુ છે, કાં તો ક્યારથી ચાલુ છે? કેટલા સમયથી ચાલુ છે કાં તો ક્યારથી ચાલુ છે? તો ક્યારથી ચાલુ છે? સવારથી ચાલુ છે. તો આ વરસાદ પડવાની ક્રિયાની શરૂઆતનો શું છે? ચોક્કસ સમય. જો શરૂઆતનો ચોક્કસ સમય કે પછી ક્રિયાનો સમયગાળો લખવાનો હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણકાળમાં આવશે. અને એટલા માટે આ કાળનું નામ બનશે શું? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખાશે. વરસાદ પડી રહ્યો હતો, આ કયા કાળમાં લખાશે? તમે મને કમેન્ટ કરીને જણાવો. વરસાદ પડી રહ્યો હતો. કમાન, બી ક્વિક. તો અહીંયા આપણને જવાબ મળે છે. હતો જોઈને ખબર પડે કે આ વાક્ય તો કયા કાળનું છે? ભૂતકાળનું છે. પડી રહ્યો હતો તો રહ્યો રહી રહ્યા આવ્યું તો ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. તો આ છે ચાલુ ક્રિયા. હવે પૂછો કે વરસાદ પડવાની ક્રિયા કેટલા સમયથી ચાલુ છે? એવી કોઈ માહિતી છે આ વાક્યમાં? ના. વરસાદ પડવાની ક્રિયા ક્યારથી ચાલુ છે? એવી કોઈ માહિતી છે? ના. તો ક્રિયાની શરૂઆતનો સમય, ચોક્કસ સમય કે પછી ક્રિયાનો સમયગાળો એવી કોઈ માહિતી દર્શાવવાની નથી. તો એ ચાલુ પૂર્ણકાળમાં નહીં લખાય. એ માત્ર કયા કાળમાં લખાશે? ચાલુ કાળમાં. તો અહીંથી ઉઠાવું ચાલુ, અહીંથી ઉઠાવું ભૂતકાળ. આ બંને શબ્દોને ભેગું કરો તો કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ. રેડી? ઓકે દોસ્તો. હું 3 મહિનાથી ડ્રાઇવિંગ શીખી રહ્યો હશે. તો દેખો, હું નહીં, તે 3 મહિનાથી ડ્રાઇવિંગ શીખી રહ્યો હશે. તો હશે એટલે દોસ્તો થશે શું? ભવિષ્યકાળ. હવે ભવિષ્યકાળમાં ક્રિયા કેવી છે? શીખી રહ્યો હશે. તો રહ્યો એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. રેડી? હવે ચાલુ ક્રિયા છે તો ચેક કરો કે ચાલુ ક્રિયાનો સમયગાળો કે પછી ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય એવું કંઈ લખવાનું છે? તો 3 મહિનાથી આ ક્રિયાનો શું બતાવે છે? સમયગાળો. સમયગાળો લખવાનો હોય તો વાક્ય ચાલુ પૂર્ણકાળમાં લખાશે. અને આ ત્રણેય શબ્દોને ભેગું કરો તો કાળ કયા બનશે એ ખબર પડી જશે. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ જે વાક્ય છે, હું 3 મહિનાથી ડ્રાઇવિંગ શીખી રહ્યો હશે, કાં તો તે 3 મહિનાથી ડ્રાઇવિંગ શીખી રહ્યો હશે, તો કયા કાળમાં લખાશે? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં. નેક્સ્ટ, હું ડ્રાઇવિંગ શીખી રહ્યો છું. તો અહીં આવ્યું છું. છું એટલે કયો કાળ? વર્તમાન કાળ. રહ્યો એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. હવે તમે મને કમેન્ટ કરીને જણાવો કે આમાં ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો લખવાનો છે? જો લખવાનો હોય તો યસ, ના લખવાનો હોય તો નો. રેડી? કમેન્ટ કરો. માન લો કે હવે આપણે ચેક કરીએ કે હું ડ્રાઇવિંગ શીખી રહ્યો છું. તો ક્યારથી શીખી રહ્યો છું તો એવી કોઈ માહિતી નથી. કેટલા સમયગાળાથી શીખી રહ્યો છું એવી કોઈ બી માહિતી નથી. તો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો લખવાનો નથી. તો પછી ક્રિયા ચાલુ પૂર્ણકાળમાં લખાશે નહીં. ક્રિયા માત્ર કયા કાળમાં લખાશે? ચાલુ કાળમાં. અહીંથી ઉઠાવો ચાલુ ને અહીંથી ઉઠાવો વર્તમાન કાળ. બંનેનું મિલન કરાવો, બંનેનું નામ બનાવો. શું બનશે? ચાલુ વર્તમાન કાળ. રેડી છે મિત્રો? ઓકે. સો હવે તમારી સામે અલગ અલગ વાક્યો આવી રહ્યા છે. આ વાક્યો કયા કાળમાં લખવાનો છે એ તમારા માટે ટેસ્ટ છે. તો આ છે ફ્રેન્ડ્સ તમારો ટેસ્ટ. રેડી? આ પહેલું વાક્ય, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. આ 6 વાક્ય કયા કયા કાળમાં લખાશે? માન લો કે તમારા પહેલા વાક્યનો જવાબ આવતો હોય ચાલુ વર્તમાન કાળ, તો તમારે એક કરીને લખવાનું ચાલુ વર્તમાન કાળ. રેડી? ઇંગ્લિશમાં લખવું હોય તો લખાશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ક્લિયર છે? ઓકે. તો એવી રીતે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે આ વાક્ય કયા કયા કાળમાં લખી શકાય. ડન? આઈ હોપ તમારા બધાના આન્સર કરેક્ટ આવશે. 30 સેકન્ડનો સમય લો મિત્રો, અને કયા કયા કાળમાં લખાય તમે મને ફટોફટ કમેન્ટ કરીને જણાવો. પછી હું સોલ્યુશન તમને આ વિડીયોમાં જ આપી દઉં છું. રેડી? તો ધ્યાન આપજો. 30 સેકન્ડનો સમય લઈ લો, કાં તો વિડીયો પોઝ કરી દો. રેડી? ઓકે, ચલો
હવે તમે કમેન્ટ કરી દીધી હશે વિડીયો પોઝ કરીને. હવે હું તમને આનું સોલ્યુશન આપું છું. તમે ચેક કરો કે કયા કયા તમારા જે કાર્ડ તમે નક્કી કર્યા છે એમાં કેટલા આન્સર્સ તમારા સાચા છે. તે 2 વર્ષથી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તો સૌથી પહેલાં ટેકનિક શીખો. અહીંયા દેખવાનું છેલ્લો શબ્દ હતી. હતી પરથી ખબર પડે કે વાક્ય છે એમાં ભૂતકાળમાં. હવે તૈયારી કરી રહી હતી તો રહ્યું આવ્યું એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. હવે આ જે ચાલુ ક્રિયા છે એને ચેક કરો કે આ ચાલુ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે પછી ક્રિયાનો સમયગાળો એવું કંઈ દર્શાવવાનું છે. તો ફ્રેન્ડ્સ ધ્યાનથી દેખો, ક્યારથી કરી રહી હતી? 2 વર્ષથી. આ ક્રિયાનો શું છે? સમયગાળો. અને સમયગાળો કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવાનો હોય ને મિત્રો તો ચાલુ પૂર્ણકાળમાં લખાશે અને એટલા માટે અહીંયા આવશે ચાલુ પૂર્ણકાળ. તો આ ત્રણેય શબ્દોને ભેગા કરીએ તો એક નામ બને. આ નામ બનશે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો પહેલું જે વાક્ય છે એ લખવામાં આવશે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. શેમાં લખવામાં આવશે? ભૂતકાળમાં. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. રેડી? ઓકે. તે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહી છે. તો અહીંયા આવ્યું છે એટલે થઈ ગયું વર્તમાન કાળ. રહી આવ્યું તૈયારી કરી રહી છે એટલે ક્રિયા કેવી છે? ચાલુ છે. રેડી? હવે આ જે તૈયારી કરવાની ક્રિયા ચાલુ છે એ કેટલા સમયથી ચાલુ છે કાં તો ક્યારથી ચાલુ છે એવું કોઈ માહિતી છે? તે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહી છે. ક્યારથી? એવું કોઈ માહિતી નથી. કેટલા સમયગાળાથી? એવી કોઈ માહિતી નથી. તો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ કે સમયગાળો લખવાનો નથી. તો એ વાક્ય ખાલી ચાલુ કાળમાં લખાય. એટલા માટે શબ્દ બનશે શું? ચાલુ વર્તમાન કાળ. કયો શબ્દ બને? ચાલુ વર્તમાન કાળ. તો વાક્ય આવશે ચાલુ વર્તમાન કાળમાં. સરકાર 2020થી જળ સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. તો છે આવ્યું એટલે થઈ ગયું વર્તમાન કાળ. અને રહી આવ્યું. શું આવ્યું? રહી. કામ કરી રહી છે તો કામ કરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. કેવી છે? ચાલુ છે. હવે પૂછો કે આ કામ કરવાની ક્રિયા કેટલા સમયથી ચાલુ છે કાં તો ક્યારથી ચાલુ છે? તો જવાબ મળશે 2020થી. તો 2020 એ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે. ચોક્કસ સમય કે સમયગાળો લખવાનો હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણકાળમાં લખાય. તો ત્રણેય શબ્દને ભેગું કરો, કયું કાળ થાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આનો જવાબ બનશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. રેડી? આઈ હોપ તમારા 3 ક્વેશ્ચન્સના આન્સર રાઈટ થયા હશે. તમે કમેન્ટ કરી હશે, મને આઈડિયા આવશે દોસ્તો. હું દરેકે દરેક કમેન્ટને વાંચું છું, ચેક કરું છું કોણ રિપ્લાય કરે છે, કોણ રિપ્લાય નથી કરતા. તો પ્લીઝ જો તમે અહીંયા સુધી આ વિડીયો જોયો હોય તો તમે પ્લીઝ કમેન્ટમાં તમારા આન્સર જણાવજો, જેથી કરીને મને આઈડિયા આવે કે હું જે સમજાવવા માગું છું તમને સમજાય છે કે નહીં. ઇન બિટવીન તમને કોઈ બી ડાઉટ લાગે કે તો હું કંઈક સમજાવું છું તમને કંઈક ખબર ના પડતી હોય તો એ ડાઉટ બી તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. હું બધા જ ડાઉટ્સ તમારા સોલ્વ કરાવી દઈશ. તમે જસ્ટ ખાલી કમેન્ટ કરતા રહેજો. સરકાર જળ સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી હતી. તો શું શબ્દ આવ્યો? હતી. હતી એટલે થઈ ગયું શું? ભૂતકાળ. કામ કરી રહી હતી તો રહી આવ્યું એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. કેવી થઈ ગઈ? ચાલુ. હવે પૂછો કે આ જે કામ કરવાની ક્રિયા છે એ કેટલા સમયથી ચાલુ છે કાં તો કેટલા સમયગાળાથી કાં તો ક્યારથી ચાલુ છે એવી કોઈ માહિતી છે? ના, એવી કોઈ માહિતી લખવાની નથી. તો વાક્ય ખાલી ચાલુ કાળમાં આવશે. આ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં લખાશે નહીં. તો વાક્ય કયા કાળમાં બન્યું? ચાલુ ભૂતકાળ. તો આનો જવાબ બને ચાલુ ભૂતકાળ. હું ઘણા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અંગ્રેજી વ્યાકરણ શીખવી રહ્યો છું. તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું છું એટલે વર્તમાન કાળ. રહ્યો આવ્યો. શીખવી રહ્યો છું તો શીખવાની ક્રિયા અત્યારે બી કેવી છે? ચાલુ છે. હવે ચાલુ ક્રિયા જે છે એ ક્યારથી શરૂ છે કાં તો કેટલા સમયથી શરૂ છે એવી કોઈ માહિતી છે? તો એ જવાબ છે શું? ઘણા વર્ષોથી. તો આ ક્રિયાનો શું છે? સમયગાળો. અને સમયગાળો કે ચોક્કસ સમય લખવાનું હોય તો ચાલુ કાળમાં ના લખાય, એને લખવું પડે ચાલુ પૂર્ણ કાળમાં. તો ત્રણેય શબ્દને ભેગા કરો તો શું બને? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હું સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને અંગ્રેજી વ્યાકરણ શીખવી રહ્યો છું. તો જોઈએ, છું એટલે વર્તમાન કાળ ને રહ્યો એટલે ક્રિયા કેવી થઈ ગઈ? ચાલુ. હવે પૂછો કે આ વ્યાકરણ શીખવવાની ક્રિયા કેટલા સમયથી ચાલુ છે કાં તો ક્યારથી ચાલુ છે એવી કોઈ માહિતી છે? તો ના. તો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો લખવાનો નથી એટલે ક્રિયા ચાલુ પૂર્ણકાળમાં લખાશે નહીં. એ ક્રિયા માત્ર કયા કાળમાં આવશે? ચાલુ કાળમાં. તો બંને શબ્દોને ભેગું કરો, કયું કાળ બને? ચાલુ વર્તમાન કાળ. સો ડિયર ફ્રેન્ડ્સ, મેં તમને આ દરેકે દરેક વાક્ય કયા કયા કાળમાં કઈ રીતે લખાય છે, બંને વાક્યો વચ્ચે શું શું ફરક છે એવું મેં તમને સમજાવ્યું છે. ડન? સો આજના લેક્ચરમાં મેં તમને ચાલુ કાળ અને ચાલુ પૂર્ણ કાળ આ બંને વચ્ચે શું તફાવત રહેલો છે એ મેં તમને ડિટેલમાં સમજાવ્યો છે.
નેક્સ્ટ લેક્ચરમાં દરેક જે ચાલુ પૂર્ણ કાળ છે, જેને અંગ્રેજીમાં કહેવાય પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એ બધા જ ચાલુ પૂર્ણ કાળ એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની હું વાક્ય રચના શીખવાડીશ અને એકદમ લોજિકલી શીખવાડવાનો છું. તો તમે નેક્સ્ટ વિડીયો બિલકુલ બી મિસ ના કરતા. અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મેક્સિમમ કમેન્ટ કરો દોસ્તો. તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. તમને વિડીયો કેવો લાગે છે એ બી તમે કમેન્ટમાં જણાવી શકો છો દોસ્તો. આપણે પ્રોજેક્ટ સીડી થ્રુ આખા ગુજરાતમાં ક્રાંતિ લાવવાની છે અંગ્રેજીમાં દોસ્તો. દરેક વિદ્યાર્થીને લગતા આવડવું જોઈએ ને જોઈએ. અને હું પ્રોમિસ કરું છું કે જો તમે આ સિરીઝ અત્યાર સુધી જોઈ હશે, બધા લેક્ચર્સ જોયા હશે, તો તમારી અંગ્રેજી રાઇટિંગની જે સ્કિલ છે એમાં 100% ઇમ્પ્રુવમેન્ટ થયું હશે. જો ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હોય તો તમે લખજો યસ સર ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર.